નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ટૂંકા દાખલા છે એનો અભ્યાસ કરીએ. વિભાગ સી, પેજ નંબર 166. તો જોજો મિત્રો, દાખલા નંબર 5 લઈએ છીએ. 6, 11, -3, 0 અને 8. હવે વિસ્તાર અને વિસ્તારાંક શોધવું છે. તો વિસ્તાર એટલે સૌથી મોટું અવલોકન છે, એમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરતા જે તફાવત આવે એને વિસ્તાર કહેવામાં આવે છે. તો સમજો અહીંયા, બરાબર છે. તો સૌથી નાનું અવલોકન છે -3 અને સૌથી મોટું અવલોકન છે 11. L for lowest -3 અને H for highest 11. તો વિસ્તાર લઈએ છે આ XH - XL 11 -3, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ તો 11 + 3 તમને મળી જશે 14. હવે વિસ્તારાંક લાવો છો તો વિસ્તારાંક XH - XL / XH પ્લસ XL 11 - -3 11 + -3, તો એ માઇનસ માઇનસ પ્લસ એટલે 11 + 3 14 થશે. અને નીચે 11 માંથી 3 જશે તો 8. તો 14 ને આપણે 8 વડે ભાગી નાખીએ તો મળશે 1.75. તો 6, 11, -3, 0, 8. એની અંદર સૌથી નાનું અવલોકન -3 છે અને સૌથી મોટું 11 છે. R = XH - XL, હાઈએસ્ટ 11, લોએસ્ટ -3, તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 11 + 3 14 થશે. વિસ્તારાંક XH - XL / XH પ્લસ XL 11 માઇનસ ગુણ્યા -3 11 + -3, તો 14 ભાગ્યા 8, તો મળશે 1.75. હવે દાખલા નંબર 6 નો આપણે અભ્યાસ કરીએ છીએ. નીચે આપેલા અવલોકનો પરથી ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો અવલોકન છે 8, 15, 2, 11, 20, 3 અને 5. તો ચતુર્થક વિચલનાંકની ખાસિયત છે કે જ્યારે ચતુર્થક વિચલનાંક કે મધ્ય શોધવાના હોય તો તમારે સૌપ્રથમ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, નાનું અવલોકન પછી મોટું અવલોકન. તો જો મેં અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે 2, 3, 5, 8, 11, 15 અને 20. હવે ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે મિત્રો Q3 - Q1 / Q3 + Q1. તો એના માટે સૌપ્રથમ તમારે Q1 શોધવો પડશે, Q3 શોધવો પડશે. તો Q1 એટલે પ્રથમ ચતુર્થક શોધીએ છીએ આપણે. તો Q1 નું મિત્રો આપણે સૂત્ર મૂકીએ છીએ. Q1 = n+1/4 માં અવલોકનની કિંમત 1, 2, 3, 4, 5, 6 અને 7 અવલોકન છે તમારી પાસે. તો 7 + 1 ભાગ્યા 4, તો 7 + 1 8 ભાગ્યા 4 બીજું અવલોકનની કિંમત. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે તો જોઈએ બીજું અવલોકન કયું છે 3. તો Q1 ની કિંમત મળી જશે 3. હવે Q3 શોધવો છે. તો Q3 = 3n + 1/4
અવલોકનની કિંમત 3 n+1/4 તમે કરેલા છે તે તો 3 ગુણ્યા 2 એટલે છઠ્ઠું અવલોકન तो ये छठ्ठું अवलोकन 2 3 5 8 11 15 મળી જશે। હવે ચતુર્થક વિચલનાંક માટે આપણે એનું સૂત્ર મૂકી દઈએ છીએ મિત્રો। તો ચતુર્થક વિચલનાંક લાવો છે તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 minus Q1 अपॉन Q3 प्लस Q1 तो किंमत मूकी दઉં છું 15 माइनस 3 भाग्या 15 वत्ता 3 तो 12 भाग्या 18 तो 12 भाग्या 18 करिए तो મળશે 0.67। तो આ દાખલાની અંદર મિત્રો ચતુર્થક વિચલનાંક લાવવું છે। સૌપ્રથમ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધા 2 3 5 8 11 15 20 Q1 બરાબર n+1/4 માં અવલોકનની કિંમત 7 અવલોકન વત્તા 1 8 ભાગ્યા છે બીજું અવલોકન તો બીજું અવલોકન 3 છે Q1 ની કિંમત 3 મળશે। Q3 બરાબર 3n+1/4 3n+1/4 ગયું છે 2 3 દુ 6 તો છઠ્ઠું અવલોકન મળશે 15। ચતુર્થક વિચલનાંક બરાબર Q3 minus Q1 upon Q3 plus Q1 15 minus 3 upon 15 વત્તા 3 12 ભાગ્યા 18 0.67। દાખલા નંબર 7 લઈએ છીએ। લખ્યું છે નીચે આપેલા અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો। હવે સરેરાશ વિચલન માટે પહેલા મધ્યક શોધવો જરૂરી છે। તો સૌપ્રથમ અવલોકન છે એનો આપણે સરવાળો કરી દઈએ છીએ। તો સિગ્મા xi લંબમાં મળશે 25 x બાર બરાબર સિગ્મા xi upon n तो 25 भाग्या 5 तो मध्यकની કિંમત મળશે 5। સરેરાશ વિચલન માટે માનાંક કિંમત તમારે લાવવી પડશે। આ દરેક xi માંથી x બાર તમારે બાદ કરવા પડશે તો xi minus x બાર છે 5 અને માનાંકની મિત્રો ખાસિયત છે કે માનાંકમાં હંમેશા ધન કિંમત લખાય માઈનસ ન લખાય। તો કરું છું 3 માંથી 5 જાય તો 2 8 માંથી 5 જાય તો 3 1 માંથી 5 જાય તો 4 7 માંથી 5 જાય તો 2 6 માંથી 5 જાય તો 1 तो सिग्मा मानांक xi minus x बार 2 વત્તા 3 5 ને 4 9 ને 2 11 ને 1 12 એનો સરવાળો થશે। હવે સરેરાશ વિચલન લાવવું છે। સરેરાશ વિચલન અંદર મીન ડેવિએશન એટલે MD કહેવાય। તો MD બરાબર સિગ્મા xi minus x बार upon n तो 12 भाग्या 5 तो 2.4 મળશે। તો તમારી પાસે xi હતું એનો સરવાળો 25 x બાર બરાબર સિગ્મા xi upon n એટલે 25 ભાગ્યા 5 એટલે 5। હવે xi minus x બાર તો દરેક xi માંથી x બાર બાદ કરવાનો અને માનાંક છે કિંમત હંમેશા ધન જ મળશે। 3 માંથી 5 જાય તો 2 8 માંથી 5 જાય તો 3 1 માંથી 5 જાય તો 4 तो 12 મળે। સરેરાશ વિચલન MD બરાબર સિગ્મા xi minus x બાર upon n 5 અવલોકન છે મળશે 2.4। હવે અહીંયા દાખલા નંબર 8 x બાર 25 આપેલો છે
ચલનાંક 20% અને વિચરણ શોધવાનું છે. તો ચલનાંકનું સૂત્ર મૂકી દો. ચલનાંક બરાબર s ભાગ્યા x બાર ગુણ્યા 100. તો ચલનાંક છે 20, s શોધવો છે, x બાર 25 ગુણ્યા 100. હવે અહીંયા મિત્રો ગુણાકારનો સંબંધ છે, તો આપણે ગુણાકાર કરી દઈએ. 25 ગુણ્યા 20 એટલે 500 બરાબર s ગુણ્યા 100. હવે જે ગુણાકારમાં 100 છે ને આપણે ભાગાકારમાં લઈ લઈએ છીએ. તો s બરાબર 500 ભાગ્યા 100. તો s બરાબર મળશે 5. s એટલે પ્રમાણિત વિચલન, પણ વિચરણ એટલે s સ્ક્વેર થાય. તો 5 નો વર્ગ કરી દઈએ તો વિચરણ મળી જશે. તો વિચરણ બરાબર s સ્ક્વેર. તો 5 નો સ્ક્વેર 25 મળશે. તો x બાર 25, ચલનાંક 20%, વિચરણ શોધવું છે. ચલનાંક બરાબર s upon x બાર ગુણ્યા 100. તો 20, s શોધવો છે x બાર 25, 20 ગુણ્યા 25 500 બરાબર s ગુણ્યા 100. તો ગુણ્યા 100 ને ભાગાકારમાં લાયા તો s બરાબર 500 ભાગ્યા 100 એટલે 5. તો વિચરણ એટલે s સ્ક્વેર. તો 5 નો સ્ક્વેર તમને મળી જશે 25. તો દાખલા નંબર 9 નો અભ્યાસ કરીએ. 1 2 3 4 5 અવલોકન માટે પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો અહીં 1 થી 5 અવલોકન છે, એનું મિત્રો આપણે પ્રમાણિત વિચલન શોધવું છે. તો ચલો આપણે એની ગણતરી કરીએ છીએ. તો 1 થી 5 નો આપણે સરવાળો કરી દઈએ. તો સિગ્મા xi ની કિંમત તમને મળશે 15. તો એને આધારે આપણે x બાર શોધી નાખીએ છીએ. x બાર બરાબર સિગ્મા xi upon n. 15 ભાગ્યા 5. તો x બાર ની કિંમત તમને 3 મળી જશે. હવે xi માઇનસ x બાર. હવે આ દરેક xi માંથી x બાર ની કિંમત 3 બાદ કરીએ. દરેકમાંથી 3 બાદ કરીએ. એકમાંથી 3 જાય તો -2, -1, 0, 1 અને 2. મેં અગાઉ બી કીધું હતું કે xi માઇનસ x બાર હંમેશા 0 થશે. xi માઇનસ x બાર નો સ્ક્વેર -2 નો સ્ક્વેર 4, -1 નો સ્ક્વેર 1, 0, 1, 4. તો xi માઇનસ x બાર નો સ્ક્વેર જે છે એની કિંમત તમને મિત્રો મળી જશે 10. પ્રમાણિત વિચલન s વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર upon n. તો 10 n ની કિંમત 5 છે. તો 10 ને આપણે 5 વડે ભાગી નાખીએ તો મળશે 2. 2 નું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ છીએ તો મળશે 1.41. તો તમારી પાસે 1 થી 5 અવલોકન છે અને એમાંથી પ્રમાણિત વિચલન શોધવું છે. 1 2 3 4 5 સિગ્મા xi 15, x બાર વાળો સિગ્મા xi upon n 15 ભાગ્યા 5 એટલે 3. xi માઇનસ x બાર દરેક xi માંથી x બાર જે છે 3 બાદ કર્યા. 1 માંથી 3 જાય તો -2, 2 માંથી 3 જાય તો -1, 3 માંથી 3 જાય તો 0, 4 માંથી 3 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2. -2 નો સ્ક્વેર 4, -1 નો 1, તો
તો મળશે 10. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન 10 ભાગ્યા 5 એટલે 2, તો 2 નું વર્ગમૂળ કાઢીએ તો મળશે 1.41. દાખલા નંબર 10 લઈએ છીએ. નીચેનામાંની કઈ ફેક્ટરી દૈનિક ઉત્પાદનના સંદર્ભમાં વધુ સ્થિર છે? હવે કઈ ફેક્ટરી ઉત્પાદનમાં વધુ સ્થિર છે? જ્યારે કે બે ફેક્ટરીની સરખામણી કરવાની હોય, બે વિદ્યાર્થીની સરખામણી કરવાની હોય, બે બેટ્સમેનની સરખામણી કરવાની હોય, ત્યારે આપણે બંનેનો ચલનાંક શોધવાનો. ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100, અને જેનો ચલનાંક ઓછો આવે તે ફેક્ટરી ઉત્પાદનમાં વધુ સ્થિર છે અથવા વધુ સુસંગત છે એમ કહી શકાય. તો એ ધ્યાન આપજો. નીચેનામાંથી કઈ ફેક્ટરી ઉત્પાદનમાં વધુ સ્થિર છે? તો સરેરાશ. તો જે મધ્યક છે એનું બીજું નામ સરેરાશ છે. તો ફેક્ટરી a નો x બાર 50 છે, ફેક્ટરી b નો 48 છે. પ્રમાણિત વિચલન જેને s કહેવામાં આવે છે 10, અને અહીંયા s છે 12. તો મધ્યકનું બીજું નામ સરેરાશ છે. x બાર 50, અહીંયા x બાર 48 છે. પ્રમાણિત વિચલન 10 અને 12 છે. તો ચલનાંક છે એનું સૂત્ર મૂકી દઉં છું. s અપોન x બાર ગુણ્યા 100. તો ફેક્ટરી a s છે 10, x બાર 50 ગુણ્યા 100 તો મળશે 20%. b s છે 12, x બાર 48, તો 12 ભાગ્યા 48 ગુણ્યા 100 કરી દઈએ તો 25% મળશે. તો ફેક્ટરી a નો ચલનાંક 20% અને ફેક્ટરી b નો 25%. તો ફેક્ટરી a નો ચલનાંક ઓછો છે તો એનું ઉત્પાદન વધુ સ્થિર છે. ફેક્ટરી a નો ચલનાંક ઓછો હોવાથી તે ઉત્પાદનમાં વધુ સ્થિર છે તેમ કહેવાય. તો તમારી પાસે બે ફેક્ટરી હતી, ફેક્ટરી a અને ફેક્ટરી b. સરેરાશનું બીજું નામ મધ્યક x બાર 50, અહીંયા 48. પ્રમાણિત વિચલન 10 અને 12 છે. ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100. s 10 ભાગ્યા x બાર 50 ગુણ્યા 100 20%. ફેક્ટરી b s 12 x બાર 48 ગુણ્યા 25%. તો ફેક્ટરી a નો ચલનાંક ઓછો હોવાથી તે ઉત્પાદનમાં વધુ સ્થિર છે તેમ કહેવાય. દાખલા નંબર 11 લઈએ. એક માહિતીના 25માં અને 75માં શતાંશક અનુક્રમે 20 અને 36 છે. ચતુર્થક વિચલનાંક શોધો. તો 25મો શતાંશક અને 75મો શતાંશક છે. 25મો શતાંશક એને ગાણિતિક ભાષામાં p25 કહેવાય. 25મો શતાંશક એનું બીજું નામ છે q1 પ્રથમ ચતુર્થક, અને 75મો શતાંશક એનું બીજું નામ છે q3. તો 25મો શતાંશક 20 છે, 75મો શતાંશક 36 છે. તો 25મો શતાંશક p25 એનું નામ q1 છે 20, 75મો શતાંશક q3 બરાબર 36. ચતુર્થક વિચલનાંક q3 minus q1 upon q3 plus q1
36 માઇનસ 20 અપોન 36 વત્તા 20, 16 ભાગ્યા 56, તો મળી જશે 0.29. તો દાખલામાં 25મો શતાંશ એટલે P25, એનું બીજું નામ Q1 છે, 20 છે. 75મો શતાંશ P75 Q3 બરાબર 36. ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1, 36 માઇનસ 20 અપોન 36 વત્તા 20, તો 16 અપોન 56. તો એની કિંમત મળશે 0.29. તો હવે મિત્રો આપણે વિભાગ ડી નો દાખલા નંબર 11 નો અભ્યાસ કરીએ છીએ. પ્રચલિત સંકેતોમાં સિગ્મા ડી બરાબર 25, સિગ્મા ડી સ્ક્વેર 272, n બરાબર 100, ધારેલો મધ્યક 4 છે. આ માહિતી પરથી ચલનાંક શોધવાનું છે. તો અહીંયા મિત્રો સમજો, સિગ્મા ડી છે, સિગ્મા ડી સ્ક્વેર n બરાબર 100, ધારેલો મધ્યક જેને અંગ્રેજીમાં એઝ્યુમ્ડ મીન આપણે એને a કહીએ છીએ. તો અહીંયા આપણે ચલનાંક લાવો છે, x બાર બરાબર a વત્તા સિગ્મા ડી અપોન n. તો a નો મતલબ થાય છે ધારેલો મધ્યક 4, સિગ્મા ડી 25, n બરાબર 100. તો 4 વત્તા 0.25, તો x બાર ની કિંમત તમને મળી જશે 4.25. હવે s લાવો છે, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા ડી અપોન n હોલ સ્ક્વેર. તો સિગ્મા ડી સ્ક્વેર છે 272, n છે 100, સિગ્મા ડી 25 અપોન 100, કૌંસ બાર સ્ક્વેર થશે. તો 272 ભાગ્યા 100 એટલે 2.72, 25 ભાગ્યા 100 કરો તો 0.25, એનો આપણે સ્ક્વેર કરશું. તો 0.0625, 2.72 માંથી 0.0625 આપણે બાદ કરીએ એટલે મળશે 2.6575. અને આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો મળશે 1.63. ચલનાંક s અપોન x બાર ગુણ્યા 100, તો s 1.63, x બાર 4.25 ગુણ્યા 100 કરીએ તો મળશે 38.35%. તો આ દાખલાની અંદર ચલનાંક શોધવો છે. સિગ્મા ડી 25, સિગ્મા ડી સ્ક્વેર 272 છે, n બરાબર 100, ધારેલો મધ્યક 4 છે અને ચલનાંક જોઈએ છે. x બાર બરાબર a વત્તા સિગ્મા ડી અપોન n, a એટલે ધારેલો મધ્યક 4 છે, સિગ્મા ડી ની કિંમત 25, n બરાબર 100 છે. 25 ભાગ્યા 100 એટલે 0.25, 4 વત્તા 0.25 એટલે 4.25. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા ડી અપોન n કૌંસ બાર સ્ક્વેર. તો સિગ્મા ડી સ્ક્વેર 272, n બરાબર 100, સિગ્મા ડી 25 ભાગ્યા 100 કૌંસ બાર સ્ક્વેર.
272 ભાગ્યા 100 એટલે 2.72, 25 ભાગ્યા 100 એટલે 0.25 એનો વર્ગ 0.0625, 2.72 માંથી 0.0625 બાદ કરે તો 2.6575 એનું વર્ગમૂળ 1.63, ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100, તો 1.63 ભાગ્યા 4.25 ગુણ્યા 100 38.35% મળશે. દાખલા નંબર 13 લઈએ છીએ. 10 અવલોકનોનો સરવાળો 80 અને અવલોકનોના વર્ગોનો સરવાળો 800 છે. આ માહિતી પરથી ચલનાંક શોધો. તો 10 અવલોકનોનો સરવાળો 80 અને અવલોકનોના વર્ગોનો સરવાળો 800 છે. ચલનાંક લાવવું છે. ચલનાંકનું સૂત્ર છે s અપોન x બાર ગુણ્યા 100. તો આપણે માહિતી શું છે સમજી લો. અહીંયા 10 અવલોકન છે એટલે n બરાબર 10 અવલોકન જેને xi કહેવાય, સરવાળો જેને ઇંગ્લિશમાં સિગ્મા કહેવાય, તો સિગ્મા xi છે 80 અને અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા xi વર્ગ એટલે સ્ક્વેર કહેવાય 800 છે. શોધવાનું ચલનાંક છે x બાર બરાબર સિગ્મા xi અપોન n, તો 80 ભાગ્યા 10 એટલે 8 થશે. s બરાબર સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n કૌંસ બાર સ્ક્વેર. xi સ્ક્વેર છે 800 n 10 સિગ્મા xi 80 અપોન 10 એક વિન્ડો કાઢી નાખી તો અહીંયા 80 મળશે. 8 નો સ્ક્વેર કરો તો 64, 80 માંથી 64 જાય તો 16 અને 16 નું વર્ગમૂળ કરીએ તો 4 મળશે. ચલનાંકનું સૂત્ર મૂકી દો s અપોન x બાર ગુણ્યા 100, s 4 છે, x બાર 8 છે ગુણ્યા 100 તો મળશે 50%. તો 10 અવલોકનનો સરવાળો 80 એટલે n બરાબર 10 અવલોકનનો સરવાળો સિગ્મા xi 80 અવલોકનોના વર્ગોનો સરવાળો સિગ્મા xi સ્ક્વેર 800. ચલનાંક જોઈએ છે x બાર બરાબર સિગ્મા xi અપોન n, તો 80 ભાગ્યા 10 એટલે 8, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n કૌંસ બાર સ્ક્વેર, તો 800 ભાગ્યા 10 એટલે 80, 80 ભાગ્યા 10 કૌંસ બાર સ્ક્વેર, એક બિંદુ એટલે 8 નો સ્ક્વેર 64, 80 માંથી 64 જાય તો 16 અને 16 નું વર્ગમૂળ 4. ચલનાંક બરાબર s અપોન x બાર ગુણ્યા 100, s 4 છે, x બાર 8 છે, તો 4 ભાગ્યા 8 ગુણ્યા 100 તો તમને મળશે 50%. તો હવે મિત્રો આપણે વિભાગ E નો દાખલા નંબર 6 લઈએ છીએ. પેજ નંબર 168 છે. 100 અવલોકનો ની એક શ્રેણીના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 40 અને 10 મળે છે. ગણતરીમાં બે અવલોકનોની કિંમત ભૂલથી 3 અને 27 ને બદલે 30 અને 70 લેવામાં આવી હતી. તો સુધારેલું મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન શું? તો આ દાખલા અંદર 100 અવલોકનો છે એટલે n બરાબર 100 છે.
એનું મધ્ય તમને x બાર આપેલું છે 40, તો x બારની કિંમત 40, s પ્રમાણિત વિચલન 10, તો s બરાબર 10 છે। બે અવલોકનો છે એમાં ભૂલથી 3 અને 27 ને બદલે એટલે સાચા અવલોકન 3 અને 27 છે અને ભૂલથી લેવાઈ ગયું 30 અને 70, તો આપણે સુધારેલું મધ્ય અને સુધારેલું પ્રમાણિત વિચલન એટલે કે આ જે મધ્ય છે ખોટો છે, આપણે એને સુધારવાનું છે અને આ પ્રમાણિત વિચલન પણ ખોટું છે, આપણે એને સુધારવાનું છે, તો આપણે શોધીએ છીએ। તો જરા ધ્યાન આપજો, દાખલો બહુ અગત્યનો છે। તો સૌ પહેલા આપણે x બાર ના આધારે સિગ્મા xi મેળવીએ। x બાર બરાબર સિગ્મા xi અપોન n, x બાર છે 40, સિગ્મા xi શોધવી છે, n બરાબર 100 છે। અહીંયા 40 ગુણ્યા 100 કરીએ તો સિગ્મા xi 40 ને 100 વડે ગુણીએ તો 4000 મળશે, પણ આ સિગ્મા xi ખોટી છે, આપણે એને સુધારવાની છે। તો આ સિગ્મા xi ને સુધારવી હોય તો આ 4000 માં જે સાચું અવલોકન છે અંદર ઉમેરવું પડે અને જે ખોટું અવલોકન છે એમાંથી બાદ કરવું પડે, તો સુધારેલ સિગ્મા xi મળે અને એના આધારે આપણે સાચો મધ્યક શોધી શકીએ। તો કરીએ છીએ, તો સિગ્મા xi એને આપણે સુધારી લઈએ છીએ, તો સુધારેલ સિગ્મા xi બરાબર સિગ્મા xi વત્તા સાચું અવલોકન માઇનસ ખોટું અવલોકન, તો સિગ્મા xi 4000 છે, એમાં સાચું અવલોકન ઉમેર્યું, સાચું અવલોકન 3 અને 27 છે, અને ખોટું અવલોકન 30 અને 70 છે। 4000 વત્તા 30 માઇનસ 100 કરીએ તો મળી જશે તમને 3930। હવે સુધારેલ xi આવી એટલે હવે તમને સુધારેલો મધ્યક મળી શકે છે। સુધારેલો મધ્યક બરાબર તો સુધારેલું મધ્યક લાવી દઈએ છીએ, સુધારેલ સિગ્મા xi અપોન n, તો સુધારેલ સિગ્મા xi 3930 અને n ની કિંમત 100, તો 39.3 એ તમને સુધારેલું મધ્યક મળી ગયું। હવે આ જ રીતે આપણે પ્રમાણિત વિચલન છે એને પણ સુધારવું પડશે, તો ચલો આપણે એને પણ સુધારીએ છીએ। s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n કૌંસ બાર સ્ક્વેર, તો s ની કિંમત તમને 10 આપેલી છે, સિગ્મા xi નો સ્ક્વેર શોધવો છે, n ની કિંમત 100 છે, સિગ્મા xi અહીંયા જો આપણે શોધેલી છે, સિગ્મા xi 4000 છે, तो 10 सिग्मा xi स्क्वायर अपॉन 100, तो 40 નો સ્ક્વેર તમને 1600 મળી જશે।
હવે આપણે આ વર્ગમૂળ કાઢવું છે, તો વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ આપણે સ્ક્વેર કરી દઈએ. અહીંયા 10 નો સ્ક્વેર 100 થઈ જશે અને વર્ગમૂળનો સ્ક્વેર કરશું તો વર્ગમૂળ નીકળી જશે. તો ચલો બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ છીએ મિત્રો. બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા 10 નો વર્ગ કરી દઈએ. અહીંયા આપણે વર્ગમૂળ છે એનો વર્ગ કરી દઈએ. તો જે 10 છે આપણે એનો વર્ગ કરીએ તો 10 નો વર્ગ થશે 100 અને વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. વર્ગમૂળ નીકળી ગયું. હવે -1600 નું બરાબર ની આ બાજુ લઈએ તો પ્લસ થઈ જશે. તો 100 + 1600 बराबर सिग्मा xi स्क्वायर अपॉन 100 प्लस 1700 बराबर सिग्मा xi स्क्वायर अपॉन 100. અહીંયા મિત્રો ગુણાકારનો સંબંધ છે તો 1700 છે અને આપણે 100 વડે ગુણી નાખીએ તો સિગ્મા xi નો સ્ક્વેર મળી જશે 1,70,000. તો સિગ્મા xi નો સ્ક્વેર 1,70,000 મળી, પણ આ ખોટી છે, આપણે એને સુધારવી પડશે. જેમ સુધારેલ xi શોધી હતી તો સિગ્મા xi માં સાચું અવલોકન ઉમેરેલું અને ખોટું બાદ કર્યું હતું, પણ એ xi હતા ને આ xi નો સ્ક્વેર છે. તો સાચા અવલોકનનો સ્ક્વેર ઉમેરવો પડે અને ખોટાનો તમારે બાદ કરવો પડશે. તો સુધારેલ सिग्मा xi स्क्वायर लाएंगे तो सिग्मा xi स्क्वायर वत्ता साचो अवलोकन नो वर्ग माइनस खोटा अवलोकन नो वर्ग. तो सिग्मा xi स्क्वायर આપણે સુધારીએ છીએ 1,70,000 છે. જે સાચું અવલોકન છે એનો વર્ગ ઉમેરીએ, સાચું અવલોકન 3 અને 27 એનો વર્ગ ઉમેરીએ છીએ. ત્રણનો વર્ગ વત્તા 27 નો વર્ગ અને બાદ કરીએ ખોટા અવલોકનનો વર્ગ 30 નો વર્ગ અને 70 નો વર્ગ એમાંથી બાદ કરીએ છીએ તો 1,70,000. 3 નો વર્ગ 9, 27 છે એનો વર્ગ આપણે કરીએ તો 729, 30 નો વર્ગ 900 અને 70 નો વર્ગ 4,900 તો 1,70,000. 9 વત્તા 729 એટલે 738, 5,800 બાદ કરી દઈએ તો આપણને મળશે 1,64,938. તો 1,64,938 એની કિંમત મળી જશે. હવે લાવીએ સુધારેલું પ્રમાણિત વિચલન. S बराबर वर्गमूल में सुधारेल सिग्मा xi स्क्वायर अपॉन माइनस सुधारेल सिग्मा xi अपॉन काउंस बार स्क्वायर. तो सुधारेल सिग्मा xi स्क्वायर છે
આ શોધેલું છે 1,64,938. એનની કિંમત 100. સુધારેલ સિગ્મા એક્સઆઈ આ શોધેલી છે 3,930 ભાગ્યા 100 કૌંસ પર 1,64,938 આપણે 100 વડે ભાગી નાખીએ તો મળશે 1,649.38. 3,930 ને આપણે 100 વડે ભાગી નાખીએ તો મળશે 39.30 એનો વર્ગ. તો 1649.38 39.30 છે એનો વર્ગ કરીએ તો 1,544.49. બંનેને માઇનસ કરીને વર્ગમૂળ કાઢીએ તો ફાઇનલી મળશે તમને 10.24. તો આ દાખલાની અંદર મિત્રો n બરાબર 100, x બાર 40, s બરાબર 10, સાચો અવલોકન 3 અને 27 પણ ભૂલથી લેવી ગઈ 30 અને 70. આપણે સુધારેલો મધ્ય અને સુધારેલું પ્રમાણિત વિચલન શોધવું છે. x બાર બરાબર સિગ્મા xi upon n, x બાર 40 સિગ્મા xi શોધવા છે n 100 તો સિગ્મા xi 4000 મળે. સુધારેલ સિગ્મા xi બરાબર સિગ્મા xi વત્તા સાચું અવલોકન માઇનસ ખોટું અવલોકન 4000. સાચું અવલોકન 3 અને 27 ઉમેરી ખોટું અવલોકન 30 અને 70 એમાંથી બાદ કરી 4003 વત્તા 27 30, 30 વત્તા 70 100 એટલે 3930. સુધારેલો મધ્યક બરાબર સુધારેલ સિગ્મા xi upon n 3930 ભાગ્યા 100 39.3 મળે. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi સ્ક્વેર upon n માઇનસ સિગ્મા xi upon n કૌંસ બાર સ્ક્વેર. s બરાબર 10 છે. સિગ્મા xi નો સ્ક્વેર શોધવો છે. n બરાબર 100. સિગ્મા xi આપણે અહીંયા શોધેલા છે 4000 ભાગ્યા 100 40 નો વર્ગ કરો એટલે 1600. હવે વર્ગમૂળ કાઢવું છે તો બંને બાજુ સ્ક્વેર કરી દઈએ. બંને બાજુ વર્ગ કરતા 10 નો વર્ગ અને વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જશે. 10 નો સ્ક્વેર 100 વર્ગમૂળનો સ્ક્વેર સિગ્મા xi સ્ક્વેર upon 100 1600 માઇનસ 1600 નો બરાબર નહીં આ બાજુ એટલે પ્લસ 100 વત્તા 1600 એટલે 1700 સિગ્મા xi સ્ક્વેર upon 100 100 નો અહીંયા ગુણાકાર કરો તો 1,70,000. હવે આ સિગ્મા xi સ્ક્વેર ખોટો છે તો આપણે એને સુધારવું પડે. સુધારેલ સિગ્મા xi સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર વત્તા સાચા અવલોકનનો સ્ક્વેર માઇનસ ખોટા અવલોકનનો સ્ક્વેર. સિગ્મા xi સ્ક્વેર 1,70,000 સાચું અવલોકન 3 અને 27 તો 3 નો વર્ગ 9, 27 નો વર્ગ 729 ઉમેર્યું. ખોટું અવલોકન 30 નો વર્ગ અને 70 નો વર્ગ 4900 તો સાચા અવલોકનનો સ્ક્વેર ઉમેર્યો ખોટા અવલોકનનો સ્ક્વેર બાદ કર્યો તો મળશે 1,64,938. સુધારેલ પ્રમાણિત વિચલન s બરાબર સુધારેલ સિગ્મા xi સ્ક્વેર upon n માઇનસ સુધારેલ સિગ્મા xi upon n કૌંસ બાર વર્ગ. તો સુધારેલ સિગ્મા xi નો સ્ક્વેર 1,64,938 n 100 સુધારેલ સિગ્મા xi 3,930 upon 100 કૌંસ બાર વર્ગ. તો 39.30 નો વર્ગ કરીએ તો 1,544.49 આપણે બાદબાકી કરી અને વર્ગમૂળ કાઢીએ તો ફાઇનલ તમને કિંમત મળશે 10.24.